ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. આજે સવાર મને ઉઠીને ભાખરી ને ચા બનાવી લીધી. જો બતાવું તો અહીંયા આપણી ગરમ ગરમ બિસ્કિટ જેવી કાઠિયાવાડી ભાખરી બને છે, મેડ બાય તુલસી. અને એક બાજુ ચા ઉકળે છે, અને એક બાજુ એક ભાખરી તૈયાર થઈ ગઈ છે ઘીમાં લબડજોડ. લબાલબ, સોરી, ઘીમાં લબાલબ ભાખરી તૈયાર થઈ ગઈ. કેમ કે અહીંયા તો ઘી સસ્તું છે. એટલે જેમ કહેતા ને કે લંડનમાં ભાખરી અને ચા ને એવું કઈ ન મળે, બધું મળે. આઈ રહી તાવડી, આઈ રહ્યું આ ચાનું, આ રહી ગળણી ઉકાળવા માટે ચાનું, અને આઈ રહ્યો ગેસ. બધું ઇન્ડિયા જેવું જ છે. અને આઈ રહી પાટલી, જે મારા પપ્પાએ બનાવી દીધી હતી મસ્તીની, મને ગમે એવી. આ તો વેધર હારું છે, જો બતાવું. ઓ મસ્ત વેધર હે ને આજે તો. જો થોડોક થોડોક તડકો આવ્યો હે, પવન હે. ગામડા જેવું સીન લાગે ને, આપણે ગામડે આવ્યા હોય એવું. તમે આજે હે ને સ્ટોર રૂમ બતાવો અમારો. આમ એકદમ આપણે ઓલું જૂનું ઘર ન હોય એમ જેવું લાગે. જો અત્યારે તો હમણાં હે ને હરખો કર્યો તો કઈક વચ્ચે. જો આ હે ને અમારો સ્ટોર રૂમ છે, લાકડાનો. આપણે જૂના ઘર ઓલા ગામડામાં હોય એમ જેવું લાગે કે નહીં? મને તો સેમ અહીંયા સુગંધી એવી આવે, અને વાઈબે એવી આવે. બધાયના બેગો અહીંયા પડી છે અમારા આખા ઘરની. કેમ કે બધા અહીંયા બેગો મૂક દે, પછી કઈ કામ ન હોય. 10,000 તો એ બેગોનું એવું હે. ના, ઈ રહ્યું અમારું ઘર, આવું ઘર છે. ચાચ વાદળા બહુ મસ્તી ના, તો સેમ ગામડા જેવું લાગે ને. પણ દરવાજો બંધ કરી દે ને, પાછો ગ્રુપમાં ફોટો આવશે અમારે તો વળી. તો ઝાડું એવું છે, એમ ગામડા જેવી જ ફીલ આવે. પછી પાછળ બધો ભંગાર પડ્યો હોય, અને દોડવા દે બાકી ભાખરી પડી જાય. અહીંયા વોશિંગ મશીન છે, એમાં કપડા કોકના ધોવાય છે. અહીંયા વાસણ ધોવાનું બધું પીપ્યો હોતો ને છે. જે ભાખરી થઈ નથી. અને આપડી ચા ઉકળે છે, ઇલાયચી હોતન છે. બધું હે, બધું આપણું દેશી જ છે. કઈ એમાં નવીન નથી. એટલે જેમ કેતા હોય ને કે લંડનમાં આવું નથી, તેવું નથી. બધું લંડનમાં હે ને, બધાને ઇન્ડિયા વાળાને એવું લાગે ને કે અમે લંડન નથી જોયું, પણ બધું આપણું ઇન્ડિયા જેવું જ છે. ખાલી નામનું લંડન હોય. હવે આપણે ગુજરાતી આવ્યા બધા આવીને ઇન્ડિયા કરી નાખ્યું છે, મિની ઇન્ડિયા. બધું મળી રહે. એટલે મમ્મીઓને હે ને ખોટું ટેન્શન લેવું નહીં. કેમ કે બધું મળી જાય છે. બધી કોકની મમ્મી હોય ને, મારા છોકરાએ ખાધું કે નહીં, મારા છોકરીએ ખાધું કે નહીં, હું કરતો હશે ને, આમ તેમ ફલાણું ઢીકણું. પણ આ બધું બધું મળી જ રહે છે. જોકે મારી મમ્મી તો એવું કદી ટેન્શન લેતી જ નથી. એટલે એને ખબર જ છે એમ છોકરી બધું કરી લે છે, આટલા માટે. તો આજના વ્લોગમાં આટલું જ હતું. હવે કાલ પાછા મળીશું. કાલ બીજું કંઈક નવું લાવીશ તમારા માટે. ઓકે, ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરજો.